ધારાસભ્યના કારણે જ પૂર્વ ધારાસભ્યના ભત્રીજાનો આત્મહત્યાનો પ્રયાસ, કોઈ ઝેરી પદાર્થ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, સારવાર અર્થે કઠલાલની જનતા હોસ્પિટલમાં દાખલ કરાયા। કઠલાલ હોસ્પિટલમાં જિગ્નેશ ડાભીની હાલત છે નાજુક। જિગ્નેશ ડાભીની પત્ની તાલુકા પંચાયત કઠલાલમાં ભાજપમાંથી સભ્ય છે। જિગ્નેશભાઈના પિતા પ્રવીણભાઈ ડાભી કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે। જિગ્નેશભાઈના કાકા કનુભાઈ ડાભી પણ રહી ચૂક્યા છે કઠલાલના ધારાસભ્ય। ભાજપના જૂના નેતાના પરિવારજનોએ લગાવ્યા ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો। કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમના સાથી વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા। કપડવંજના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ કર્યા હોવાનો આક્ષેપ। પરિવારને તોડી પાડે તેવો ઓડિયો વાયરલ થતા ડાભી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। રિપોર્ટર ઉમંગ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, કઠલાલ, ખેડા। તમે હોસ્પિટલ આવ્યા છો, શા માટે આવ્યા છો? ઘટના બની જાય? મારો બાબો થાય, મારા બાબાએ આજે સવારે લગભગ 10-10:30 અમે બધા બેઠેલા હતા અને પછી અમે જોયું કે કંઈ ગયો મારો બાબો, તો અમે બહાર નીકળ્યા તો મારું આખું ઘર ગભરેલું હતું તો શું થયું મને, તો એ બહારથી રોડ પર જોયો તો હાથમાં બોટલ હતી અને પી ગયો હતો। પછી ખબર પડી એટલે અમે ગાડી લઈને દોડ્યા સીધા હોસ્પિટલ આવી ગયા। શું પીધું હતું? એને દવા પીધી હતી। શું કારણ શું હતું દવા પીવાનું? કારણ એ જ ગઈકાલે રાજુભાઈ અને તેમના માણસ યશરાજ બંને એક ઓડિયો વાયરલ કર્યો હતો, જેના કારણે મારા કુટુંબની અંદર જે મતભેદ થાય એવો ઓડિયો હતો, જેના કારણે દરેકના લાગણી હતી। 2 દિવસથી અમે પણ ખાધું નથી ગઈકાલનું, આખા કુટુંબ આમને આમ જ બેઠા છે ને આમને આમ જ અમે રહ્યા છીએ। હજુ રાજુભાઈ કોણ છે? રાજુભાઈ ધારાસભ્ય શ્રી કઠલા કપડભાઈ। શું નામ છે તમારા બાબાનું? નામ શું છે? જિગ્નેશભાઈ ડાભી। જિગ્નેશભાઈ શું કામ કરી રહ્યા છે? જિગ્નેશભાઈ હોટલ ચલાવે છે અને એમના મિસ્ત્રી છે, તાલુકા પંચાયત સભ્ય છે। આ કારણ શું હતું? કારણ તો હવે ખબર નથી શું હોઈ શકે, પણ ખરેખર રાજુભાઈ આવું જે ના કરવાનું, આવું વારંવાર કરે છે અને વારંવાર બ્લડ આની પર પ્રેશર આપતા જાય છે, એ ખરેખર અગાઉ કઈ રીતનું પ્રેશર આપવામાં આવ્યું હતું? તમે જે રીતના કહો છો કે પ્રેશર આપવામાં આવે, કઈ રીતનું પ્રેશર આપવામાં આવે? અગાઉ વારંવાર આવી રીતે જ કે તમે કંઈ વધારાનું કંઈ મારા વિશે બોલવાનું નહીં, મારા તમે ઇલેક્શનમાં કોઈ મદદ નથી કરી એવું બધું કહે, અને મારું કોઈ સ્ટેટસ કહેવાય એ મૂકતા નથી તમે। છેલ્લે હવે સ્ટેટસ મૂકવું કે ના મૂકવું એ તો આપણે વ્યક્તિગત હોય છે, કોનું મૂકવું કોને ના મૂકવું, કોઈ ના પણ મૂકી શકે, કોઈ મૂકી પણ શકે। જે ઓડિયો છે એમાં શું બોલે છે? શું જે ઓડિયો છે એમાં ઓડિયોની અંદર તો ખરેખર સત્ય હકીકત કહી હશે કે શું છે મેં પૂરેપૂરો સાંભળ્યો નથી, પણ જે એમનું કહેવું એવું છે કે તમે પહેલાં એમને ફોલાવી મારા બાબાને અને લઈ ગયા અને ફોન ઉપર જ એમને વાતચીત કરાવી હતી।